तने भाली ने नमता मोटाई पण आशा आशा पुराने आंगणे दोन दम के गूगल ना दू मारी आशा पुरानी आस्था थी अने कंईक नाई सुधरे पण देवी देवी खूब छे दयाल ए तो रमता पेरा रिद्धि दे सीधी दे अष्टनावनी धी दे वसुमाई व्रधी दे माकमानी ये हृदय मां ज्ञान दे चित मां ज्ञान दे अभय वरदान दे शंभुरानी दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास जानी ये सदन से हित दे कुटुंब से प्रीत दे जंग मां जीत दे मां भवानी दे देवी जंग मां जीत दे मां भवानी आसरे तारे आवता तने भाली ने नमता मोटा भूत आशा पुराने आंगणे धमके गूगल ना दू हे जगदंबा हे भगवती हे भेलिया वाली आशापुरा सौनी आशा पूरी करजे मां આપણે જે વાત કરવી છે એ આશાપુરા માતની વાત કરવી છે અને પ્રાગટ્યની વાત કરવી છે એના પરચાની વાત કરવી છે વાત લખી છે સૌરાષ્ટ્રના જાણીતા કવિ નટુદાન બારોટે જ્યારે જ્યારે એમ કહેવાય છે કે અધર્મ ફેલાય છે ત્યારે ધર્મની સ્થાપના કરવામાં અવતાર ધારણ કરે કચ્છવાળી માં આશાપુરા મઠવાળી માં આશાપુરા અરે કચ્છ ધરતીના રખોપા કરતી માં આશાપુરાની વાત કરવાની છે સિંધની ધરતી ઉપર એમ કહેવાય છે કે જેથી કાળ જાળ દુકાળ પડ્યો અને એ દુકાળમાં તેથી માણહે માણહ મીના મરવા પશુ પક્ષી મીના હોમાવા બહુ વિચાર કરો મિત્રો કચ્છની ધરતી અવારનવાર આવા દુઃખ સહન કરે છે પણ એવો દુકાળ પડ્યો ક્યાંય પાણી મળે નહીં પશુ પક્ષી દુકાળમાં હોમાવા મળ્યા આપણો એક પ્રાચીન દોહો છે ને કે ગાય મકોડા બરખિયા ને અસ્ત્રીએ ભરી ખાય ના બાળ પણ વેલો વેલો વળીને લાખા ફલના એ તારા દેહમાં પડ્યો દુકાળ પણ ગાયે ગાયે મકોડા ભરખિયા અરે રે ઓલી અસ્ત્રીએ તે જાય ના એક તો કાળ ઝાળ દુકાળ આવ્યો દુઃખ પડ્યું દુકાળનું
અને એમાંય કહેવાય છે એ વખતે સિંધનો સુમરો કાબુલ લૂંટારાની ટોળીમાં ભળી ગયો અને રૈયતને મીંડો રંજાડવા. એક તરફ કુદરતનું દુઃખ છે, બીજી તરફ અધર્મીઓનું દુઃખ ઊભું થયું. ત્રાહિમામ પ્રજા પોકારવા માંડી. પ્રજા ત્રાસી ગઈ દુઃખથી. માં હિંગલાજને જઈને પ્રાર્થના કરે છે કે હે ભગવતી, અમે તારી પાસે ધાર નાખીએ છીએ. વાત બહુ સાચી છે મિત્રો. માણસ મુંજાય ને મા પાસે ન જાય તો કોની પાસે જાય? માં અમને બચાવી હિંગલાજ, આ દુઃખમાંથી બચાય. એક તો કુદરતનો કોપ, એમાંય આ સુમરાનો કોપ, અધર્મી માણસોનો કોપ. કહેવાય છે કે આકાશવાણી થઈ. પણ ગગનમાં થઈ ગર્જના અને તેથી બોલી માત હિંગલાજ, પણ આવડ મારી આવડ વાર આવશે એ જોન કરવા તમારા કાજ, પણ આવડ આવડ વારે આવશે. અરે રે વો તો કરવા તમારા કાજ. આકાશવાણી થઈ. ભક્તો, હે મારા દીકરાઓ, તમે ચિંતા કરો માં. હું તમને વચન આપું છું, આય આવડને નેહળે જાઓ, એ તમને સહાય કરશે. મિત્રો, આમ તો બધા દેવોની શક્તિ એક છે, રૂપ અલગ અલગ છે. કોઈ આ રૂપથી કામ કરે, કોઈ આવડના રૂપથી કામ કરે, કોઈ આશાપુરાના રૂપથી કામ કરે. આવડાઈનો નેહડો રૂડો રૂપાળો પણ હાદ સાંભળી, આકાશવાણી સાંભળી, પણ તા તો કે સતી સુરાને સંતો વાટ પકડી દેવા, પણ આવ્યા નગર ઠઠાના નેહમાં એ જોને આવડ નો આધાર. આકાશવાણીમાં શબ્દ સંભળાવા જાઓ નગર ઠઠા પાસે, જંગલમાં આય આવડ નો નેહ છે, ત્યાં જઈને વાત કરો, આવડ તમારી વારે આવશે. પછી તો તમામ ભક્તો સેવકો હાલી નીકળ્યા માને નેહડે. ભાઈઓ, જગદંબા ભગવતી ભેલિયા વાલી આ આવડનો નેહ હોય એનું વર્ણન કોણ કરી શકે? અને એમાં આવડ તો આદ શક્તિ કહેવાય. એક આશા હતી, ભક્તોના હૃદયમાં આશા હતી, અને આશાને આધારે જ આશાપુરાનું પ્રાગટ્ય થયું છે. મિત્રો, કચ્છની ધરતીને ચારે ખૂણે જાઓ, સૌરાષ્ટ્રની ધરતીને ચારે ખૂણે જાઓ, એટલું નહીં સમગ્ર ભારત વર્ષમાં માં આશાપુરાનું નામ ગાજતું હોય તો એનું નામ લેવાથી એમ કહેવાય છે કે તમામ કામ થતા હોય. આવડાઈને નેહડે આવ્યા, રૂડી ભાવના લઈને બધાએ આવડાઈને નેહડે આવ્યા. આઈમાઈ હોવને જમાડ્યા. માની બધાએ વાત કરી કે માં, અમે તો આપનો સહારો લેવા માટે આવ્યા છીએ. બાપા હાલો, આપણે ધરતીના ધણી જામ લખિયાર પાસે જઈએ. ક્ષત્રિય છે, દાતાર છે, સુરવીર છે, અને સુમરાને અને કાબુલી લૂંટારાને એ જ કબજે કરી શકશે. અને એમ કહેવાય છે કે આ આવડ બધાને લઈ અને જામ લખિયારની પાસે જાય છે.
પણ અનન્ય શ્રદ્ધા માતાજીમાં જામ લખ્યારને આઈ મને જોતા તો એને એમ થઈ ગયું કે આજ મારી ભગવતી મને તિલક કરવા આવે છે. ગઢમાં એમ કહેવાય છે કે લાપસીના આંધણ મુકાણા અને ખરેખર માતાજી આવીને એટલું જ કીધું હસતા હસતા એ લાકડી પડે એમ કહેવાય છે કે જામ લખ્યાર પડી ગયો મારા ભગમાં. તમામ શરણાગતિ સ્વીકારી લીધી અને આઈ માએ પણ એટલું કીધું બાપ હું તને રાજ તિલક કરવા માટે જ આવી છું. આવડ આઈ તો જાગતી જ્યોત કહેવાય. અને એનો તો એક પ્રસંગ પણ છે કે આવડ તારી આણીઓને લાજાલુ ઈલો પે નહીં આવડ તારી આણ અને ઓલા લાજાલુ લોપે નહીં પણ ભરે ભરે ન ડગલું ભાન અરે જોન તમ વીણ કશ્યપ રાઉત પણ ભરે ભરે ડગલું ભાન આવડ તારી આણ લાજાલુ લોપે નહીં. આવડા એમ કહેવાય છે કે નેહડામાંથી એકવાર મયારું કરવા ગયેલા હાંજ પડવા આવી સૂરજનારાયણ હાથનું થઈ ગયા એટલે ઓઢણા ને શેડે ગાંઠ વાળી અને આયે પ્રાર્થના કરી કે હે સૂરજ નારાયણ હે ભાન તું હાથમી જાય નો આલે બાપ મારે અંધારા વેઠવા પડે. અને આય માના શબ્દ ઉપર એમ કહેવાય છે કે સૂરજ આથમો નતો. આવડ તારી હાન લાજાળુ લોપે નહીં. આવડમાં તો વિધાતાના લેખમાં મેખ મારી આવી જામ લખ્યારને વાત કરી બાપ તારે આ કામ કરવાનું છે. વાત સાચી છે માં હું કરું પણ હું તો નાનો માણસ કહેવાઉં મારી પાસે લશ્કર નથી હું કેવી રીતે આ બધું કરી શકું. એ સાચી વાત છે તારી પણ હું તને મદદ કરીશ. આજથી ત્રીજે દિવસે તું મારે નેહડે આવજે. આજથી ત્રીજે દિવસે તું મારે નેહડે આવજે એ બધી વ્યવસ્થા હું કરીશ માતાજી કે ભલે માં. અને પછી તો જામ લખ્યાર ને એમ થયું 3 દિવસ કઈ પૂરા થાય. એક દી બીજો દી ત્રીજા દિવસ તો ભાણું ગયો ઘોડેસવારી કરીને હાલતો થયો પણ કેવો લાગે કવિ કે લાલ કસુંબલ આખડી ની કાલ નો વસવાત પણ હાલો હાલો મર્દ હાકલ કરી એ તન રંગ છે જામ લખિયાર પણ હાલો હાલો મર્દ હાકલ કરી અરે રે તને રંગ છે જામ લખિયા. ઘોડેસવારી કરે પેલા તો આટલું કીધું રાજપૂતાણી મારી તરવાર લાવો મારી તેગ લાવો. હવે તો જીવતા હશું તો મળશું પણ આ એક ક્ષત્રિયાણી છે રાજપૂતાણી છે. તેગ દેતી દેતી એમ કે છે રાજપૂત કંથડા રણ में જાય કે મત ઢૂંઢે કોઈ સાથ તારા સાથી 3 જણા એક હયું કટારીને હાથ. કંથા રણ में જાય કે ભાગીને મત લજા ઓલી જોલી આવે ત્રબકતી મરદાઉ કેરી મજા. હાથમાં તરવાર લઈ ઘોડેસવારી કરી અને આ આવડને નેહડે જામ લખ્યાર આવે છે. હવે તો એના હૈયાની માલિપા એક વિજયની એક આનંદની ઝલક ઉભરાણી છે ભાઈઓ. પણ નગરથી સવાયું નેહડું અને નેજે સવાયાનું સતવાદી વસેજા ચારણો આય આવડ હાજરા હજુર આવો રૂડો નેહ ભાઈ. ઘોડું આવી અને બરાબર નેહડે ઉભી રહ્યું. નેહડાની પાસે ઉભું રહ્યું પણ નેહડો જોતા
તો માતાજીની સરજુ કાને સંભળાણી ભાઈ, એવી સરજુ સંભળાણી કાને જામ લખ્યાર ખુશ થઈ ગયો. વાહ વાહ, ચારણોનો નેહ વાહ. કે માળી લીલી રે વનરાઈ લીલી બડી, લીલો રે રાખે રે અમારો નેહ રે આવડ માં ભેળીયો નાખીને બાણ ધંભાવ્યો. જીરે માળી તે ભેળીયો નાખીને બાણ ધંભાવ્યો. મારી મહીના હિલોળા દેજો માવડી, એવા પૂંધીયુના ટોળે ટોળા માર ઘેરે રે આવડ માં હેલિયો નાખીને બાણ ધંભાવ્યો. નાખીને બાણ ધંભાવ્યો. રૂડી સરજો ગવાય છે. જામ લખ્યાર આવીને માના પગમાં પડ્યા. માએ રૂડો આવકારો આપ્યો. પણ આય આવડે નગર ઠઠાના રાજવી વિજયસિંહ ભટ્ટીને કીધું કે બાપ વેર જેર ભૂલી જા, હવે વેર જેર ભૂલી જા. જામ લખ્યાર ને તારું લશ્કર દે, જાતિ રાજપૂતી ને રોકશે, જાતા ધર્મ ને રોકશે. હું આવડ બોલું છું. વર્ષોના વારસામાં આવેલા વેર ઝેર વિજયસિંહ ભટ્ટી અને જામ લખ્યાર ને અને માના હુકમથી એમ કહેવાય છે કે હામ હામા ઉભા થઈને મળ્યા. પણ જામ લખ્યાર ને અચરજ થઈ ગયું. વાહ આઈ માં વાહ, તારા સિવાય માં વેર ઝેર કોણ ટાળે? તારા સિવાય આવા સમાધાન રૂડા કોણ કરે? માં બથમાં લઈને મળ્યા. જામ તો આભો બની ગયો. બે ના હૈયાની માલિપા એક હરખ ઉભરાવા માંડ્યો. વિજયસિંહ તારું લશ્કર દે બાપ આને, અને હવે તૈયારી કરો. સિંધના સુમરાને રોળવા માટે જવું છે. હું પણ તમારી હારે આવું છું. અને કહેવાય છે કે આખું લશ્કર લઈ અને જામ લખ્યાર આવ્યા. પણ પ્રશ્ન એક જ હતો. આખું લશ્કર લઈ અને એમ કહેવાય છે કે સુમરાને રોળવા માટે સિંધમાં ગયા. કેમ મોકલું આમંત્રણ આપ્યું લડાઈ કરવા માટેનું? સુમરાએ કીધું કે હું આવતીકાલે આવું છું. પણ દરવાજે એક પ્રશ્ન મૂંઝવતા હતા. માણસો મૂંઝાતા હતા, પ્રશ્નો મૂંઝાતા હતા. શું કરવું? કારણ દરવાજા કોણ ખોલે? ચારે દરવાજે એમ કહેવાય છે કે તોપું ગોઠવી દીધી હતી. વિચારમાં બધા પડી ગયા. આમ જ્યાં જોયું તો માં આવડે એ લશ્કરની તોપું અને યુદ્ધની તૈયારી મની થવા વાતાવરણ આખું એમ કહેવાય છે પલટી ગયું. બધાય મુજાય દરવાજા કોણ ખોલે? તો આઈ માય ખંભેથી ભેલ્યો
ઉતારી ભેલિયો એમ કહેવાય છે કે આમ જ્યાં ઝાટક્યો પણ ત્યાં તો આકાશવાણી થઈ અને આકાશ તરફ હવની મીટ મનાણી જબર કડાકો છો જબરજસ્ત કડાકો થતા દિગપાળો ડોલી ઉઠા ધરતી આખી ધ્રુજવા મંડી હાહાકાર થઈ ગયો આકાશવાણી થઈ કે હે જામ લખિયાર હું તારી આશા પૂરી કરીશ અને આશા પૂરી કરવા માટે જ હું આવી છું હું આશાપુરા છું જામની આખી ફોજ એમ કહેવાય છે કે દંગ થઈ ગઈ આકાશમાંથી જાણે તારલા ખરતા હોય ને એમ પાછો એમ કહેવાય છે કે ભેલિયો આવ્યો માં આશાપુરાની જે બોલાણી હું કચ્છના કામ કરવા માટે આવી છું જાડેજાની કુળદેવી થવા માટે હું આવી છું અને એમ કહેવાય છે જય જયકાર થઈ ગયો ભાઈઓ માનું પ્રાગટ્ય થાય મિત્રો એ વાતાવરણ કેટલું અદ્ભુત હશે એનું વર્ણન તો કોણ કરી શકે ગગન ગાજવા માંડ્યું વિચાર કરજો મિત્રો હિંગલાજના પ્રતાપથી આવડની દયાથી આશાપુરા પ્રાગટ્ય થયા શક્તિ એક છે રૂપ અલગ અલગ લઈ અને ધરતીની સેવા કરવા માટે આવે છે ભક્તોની સેવા કરવા માટે આવે છે ધરતીની લાજ રાખવા માટે આવે છે વિચાર કરો તો મિત્રો આશાપુરાનું પ્રાગટ્ય અને પરચો બે હારોહાર જામ લખિયારને મળ્યો પણ તોપો ખોટી પડી ગઈ સુમરાનું લશ્કર ભાગ્યું વિજયના ડંકા મીંડા વાગવા સિંધને કબજે કર્યું જામ લખિયારે અને કહેવાય છે કે માં આશાપુરાએ જ્યાં પંજો માર્યો તે રાંગ નીચે આજ પણ આશાપુરાનો ગોખ છે માની દયા થઈ ભાઈ અને જામ લખિયારની ઉપર માની કરુણા વરસી અને પછી તો એવી દયા થઈ ભાઈ કે લોહગઢ સુધી પોતાનું રાજ વધાર્યું ચારે છેડે એમ કહેવાય છે કે ડંકા મીંડા વાગવા અને મારવાડના ચાપા સુધી એમ કહેવાય છે કીર્તિ ફેલાણી હોય પણ બન્યું એવું મિત્રો કે જામ લખિયારના ભાયાત એ વખતે રા ભારમલ રાજસ્થાનમાં હતા અને ભાયાતોની ખટપટોને હિસાબે બાદશાહના શાસનમાં એ દુશ્મનથી ઘેરાઈ ગયા પણ માના ઉપાસક હતા બારમાલ માતાજીના ઉપાસક હતા માને ધા નાખી માં દયા કર કૃપા કર કઈક માર્ગ મને દેખાડ માં હું રાજપૂત છું મોતને મીઠું ગણું પણ રણ મેદાન હોય તો દગાથી મરવું એના કરતા તો માં જીવતર ઝેર કરવું બરાબર છે દયા કર માં મારી કુળદેવી મને રક્ષા કર અને બહુ સાચી વાત છે મિત્રો જ્યારે જ્યારે માને હાથ પાડો ત્યારે માં આવે છે એના અનેક પ્રમાણો છે અને કહેવાય છે કે ધા નાખી અને માએ સાંભળી ભાઈઓ અને રા ભારમલે એની કુળદેવીને હાથ પાડ્યો છે જે પ્રાર્થના કરી છે એ માં મમાઈને પ્રાર્થના કરી છે હે માં મને રસ્તો બતાય અને એમ કહેવાય છે કે માં મમાઈએ એટલું કીધું ભારમલ મારવાડ છોડી અને કચ્છ જાઓ અને કચ્છની ધરતીમાં પગ મૂકો અને પગ મૂક્યા પછી તરત જ માં આશાપુરાને યાદ કરજો આશાપુરા આવી અને તમારા બધા કામ ઉકેલશે અને સાથે માં મમાઈએ એટલું પણ કીધું કે હું તને પ્રમાણ આપું છું કે મારવાડ છોડી અને કચ્છની ધરતીમાં પગ મૂક અને ધરતીમાં પગ મૂકતા જે જગ્યાએ નાગ અને નોળીઓ બે હારે બેઠા હોય ઈ ચિત્ર તારે જોવામાં આવે ત્યાં તું તારો પડાવ નાખી દેજે ત્યાં બધું તારું કામ ફતેહ થઈ જાય વિચાર કરજો મિત્રો નાગ અને નોળીઓ સાથે કેમ રહી શકે માતાજીની વાણી સાંભળી રા ભારમલને વિશ્વાસ આવી ગયો પ્રભાતના પોરની માલિપા હવે પર્યાણ કરવું
મારવાડની ધરતીને સેલી સલામ કરી અને કચ્છની ધરતીનો કેડો પકડવો. હાલતા થયા ધીરે 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 ધીરે. માએ નિશાની બતાવી છે કે કચ્છની ધરતી આવે અને નાગર ને નોલીઓ બેઠા હોય એવું ચિત્ર જો, ત્યાં તારો પડાવ નાખી દેજે. આશાપુરા તારું ત્યાંથી કામ સંભાળી લેશે. વિશ્વાસ છે કુળદેવીના વચનો ઉપર, શ્રદ્ધા છે, ભક્તિ છે. ધીરે 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 માનું સ્મરણ કરતા કરતા રા ભરમલ હાલ્યા જાય છે. અને એમાં ભાઈ એમ કહેવાય છે કે જંગલ આવ્યું. કચ્છની ધરતીમાં પગ મૂકતા જંગલ આવ્યું અને જંગલમાં એક ચિત્ર એવું જોયું છે કે નાગ અને નોલીઓ બે સાથે બેઠા છે. રા ભરમલ ને વિચાર થયો, મારી કુળદેવી બોલી હતી સાચી વાત, મારી માએ પ્રમાણ આપ્યું હતું સાચું પડ્યું. જેને જિંદગીના વેર કહેવાય એ નાગ અને નોલિયાને સાથે બેઠેલા જોઈ રા ભરમલજી જય આશાપુરા કરીને એમ કહેવાય છે કે ત્યાં પડાવ નાખ્યો. પડાવ નાખતાની હારે શીતળતા વળી, શાંતિ થઈ. માણસોએ પૂછ્યું કે બાપુ આ તો જંગલ છે, અહીં આપણે કેમ રહી શકશું? કે ના, હવે અહીંથી આશાપુરા કે નહીં ત્યાં સુધી અહીંથી ડગ ભરાય નહીં. જંગલ હોય કે જંગ હોય પણ હવે રાજપૂત પાછો વળે નહીં. જંગલમાં પડાવ નાખ્યો ભાઈ હોય. એક દી, બીજો દી, ત્રીજો દી માનું સ્મરણ ચાલુ છે, રોમે રોમ સ્મરણ છે. અને બરાબર ત્રીજા દીની અડધી રાત થઈ, અંધકારના ઓલા ઉતર્યા. ત્યારે આભા મંડળ માંથી એમ કહેવાય છે કે એક કડાકો થયો, ધરતી ધ્રુજવા માંડી. જામ ભરમલ ને એમ થયું કે શું થયું? બધાય ડગી ગયા. ઉઠી અને જોયું તા તો માં આશાપુરા પ્રગટ થયા. માં આશાપુરાનો જય જયકાર મીડો થવા, માની વાટ જોવાતી હોય એમ અવાજ મીંડા ચારે દિશાથી આવવા મીંડા. ધરતીમાંથી એમ કહેવાય છે કે મૂર્તિ બારી નીકળે છે. ધીરે 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 એમ કહેવાય છે મૂર્તિ બહાર નીકળે છે. ચારે દિશામાં ધૂપની સુગંધ મંડી આવવા. હે માં, હે જગદંબા, હે ભગવતી, હે ભેલિયા વાલી, એક અવાજે એમ કહેવાય છે કે બધાયના હૈયામાંથી શબ્દો સરી પડ્યા છે. માં આશાપુરાની મૂર્તિ બહાર નીકળી. દીવા ઝગમગે છે, ધૂપની સુગંધ આવે છે અને પવન હોવા છતાં પણ દીવા ઓલાતા નથી. વાવડો વાય તો દીવો ન ઓલાય, એ દીવડા જ જગદંબાના હોય, માં ભગવતીના હોય, આશાપુરાના હોય. આપણે ત્યાં કહેવાય છે ને ગીતોમાં અને ગરબાઓમાં પણ કીધું છે કે વર્ષે ભલે વાદળી ને વાયુ ભલે વાય, માતારો દીવડો તો એ ના બુજાય. વર્ષે ભલે વાદળી ને વાયુ ભલે વાય, મારી તારો દીવ